છે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સ્થિત બધિર શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ચેસ અને એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં શાળાના રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ્સ જીત્યા। ખાસ કરીને એથ્લેટિક્સમાં વિદ્યાર્થી સમીર ભાભોરે 100 મીટર દોડમાં જૂનો રેકોર્ડ તોડી નવું કીર્તિમાન સ્થાપિત કર્યો છે। આ સિદ્ધિ બદલ સમીરને મલેશિયાની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી મળી છે, જે સમગ્ર નડિયાદ માટે ગૌરવની વાત છે। આ સફળતા બદલ શાળાના વિદ્યાર્થીઓનું ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। થાય છે કે દર વર્ષે અમારા બાળકો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સુંદર કામગીરી કરીને ખૂબ મોટા એચિવમેન્ટ મેળવે છે। આ વર્ષે અમારા બાળકોએ રમત ક્ષેત્રે 170 મેડલ મેળવીને એચિવમેન્ટ ખૂબ મોટો કર્યો છે। એની સાથે સાથે અમારો એક દીકરો સમીર ભાભોર કે જેઓ રાષ્ટ્રીય કક્ષાએ સુંદર પ્રદર્શન કરી નેશનલ રેકોર્ડ બ્રેક કરીને ઇન્ટરનેશનલ લેવલે અમારો બાળક મલેશિયા મુકામે રમવા જવાનો છે। એની સાથે અમારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્મ પટેલ એ પણ પોલેન્ડ મુકામે વોલીબોલમાં રમવા જવાનો છે, જે અમારી સંસ્થાનું ખૂબ મોટી એચિવમેન્ટ છે। આની પાછળ અમારા ટ્રસ્ટીઓ, મારા સ્ટાફ તમામનો ખૂબ સિંહ ફાળો છે, જેના કારણે જ આ સુંદર કામગીરી અમે સરકારશ્રીની ખેલ મહાકુંભની યોજનાઓ હોય, ખેલ પ્રતિભા પુરસ્કાર હોય કે ઇન્ટરનેશનલ ડેફ ઓલિમ્પિકમાં જવાની જે સંસ્થા સરકારની જે યોજનાઓ છે, એની અંદર આ બાળકો છે એ ખૂબ જ સરસ રીતે ભાગ લઈ અને પોતાની ડેફનેસને એક સાઈડમાં રાખી અને નોર્મલ બાળકો કરતાં પણ વધારે સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે। એનું પરિણામ એ છે કે ગયા વર્ષે સંસ્થાનો વિદ્યાર્થી પટેલ કર્મ કે જે વોલીબોલમાં જાપાનના ટોક્યો ઓલિમ્પિકમાં સિલેક્ટ થયો હતો અને આ વર્ષે સમીર ભાભોર કરીને વિદ્યાર્થી કે જે 100 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ બ્રેક કરી ઇન્ટરનેશનલ રેકોર્ડ કરતાં પણ ઓછો સમય 11.69 સેકન્ડ આપી આવતા વર્ષે એશિયન પેસિફિક મલેશિયામાં જે રમાવણી છે એ રમતગમત માટે પસંદગી પામ્યો છે। આપણે એવું માનીએ છીએ કે આ બાળકો છે એ બહેરામૂંગા છે, એટલે એનામાં આવડત નહીં હોય, ત્યાં જ આપણે ભૂલ કરીએ છીએ કે નોર્મલ બાળકો કરતાં પણ આ બાળકો વધારે સારી રીતે કામ કરી અને પોતાની આવડતનો પરિચય જગતને આપે છે। માત્ર એમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર